નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એમાં હવે રંગ જામ્યો છે। હવે ગણતરીના દિવસો બાકી છે મતદાનને। એવામાં વોર્ડ નંબર 16ની વાત કરીએ તો વોર્ડ નંબર 16માં સાંસદ દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે જે વોર્ડ નંબર 16ના કોંગ્રેસના જે વિપક્ષી નેતા છે ચંદ્રકાંત શ્રીવાસ્તવ અધિકારીઓ સાથે સેટિંગ કરીને પોતાનું કામ કરાવી રહ્યા છે। હવે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીનની પણ એન્ટ્રી થઈ ગઈ છે। આવો સાંભળીએ શું કહી રહ્યા છે સાંસદ અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ। કે અમુક છૂટક અધિકારીઓ પણ આ ભ્રષ્ટાચારી જે આ વિસ્તારના જે કોર્પોરેટરો છે, ખાસ કરીને વિપક્ષી પાર્ટીના એક કોર્પોરેટર એમને સહયોગ આપે છે અને કૃત્રિમ સમસ્યા વોર્ડની અંદર ઊભી કરવામાં આવે છે। નવા પ્રકારનું પોલિટિક્સ શરૂ થાય વોર્ડ નંબર 16માં। કયું પોલિટિક્સ? તો કે પાણી પોલિટિક્સ। અચાનક જ અધિકારી ગાયબ થઈ જાય પાણી બંધ કરીને, અને પછી પાણી મળે નહીં। કોર્પોરેટરો, બીજેપીના કોર્પોરેટરો બધા લોકો એને શોધે, કઈ ગયા। જ્યાં સુધી એક વ્યક્તિ આવે ને વિસ્તારમાં જેણે ઓલરેડી અધિકારી સાથે સેટિંગ કર્યું હોય, એમને ફોન કરે, ભાઈ કેમ પાણી નથી આવતું, પાણી મારે જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ। અધિકારી અચાનક જ પેલા જીનમાંથી ચિરાગ નીકળે એની જેમ પ્રગટ થાય, પાણી શરૂ કરે અને પછી વિસ્તારના ભોળા લોકોને ભરમાવવામાં આવે। ઓહો, જુઓ, એક જ ચાલે, આમનું કામ બોલે નહીં, સેટિંગ બોલે। એટલે એનો મતલબ એમને સત્તા પર બેસવાનો અધિકાર નથી। જો વિરોધ પક્ષ વાલ બંધ કરતા હોય તો તમે શું જોઈ રહ્યા છો ભાઈ? અને ચાલો માન લો કે 16 નંબરમાં વાલ બંધ કરે છે, તો આખા વડોદરા શહેરમાં શું છે? આખા વડોદરા શહેરમાં ગંદુ પાણી આવે છે। આખા વડોદરા શહેરમાં પાણી નથી મળતું, કોઈ જગ્યા મળે છે। એક દિવસની એક વોર્ડમાં ઓછામાં ઓછા 20, 25 ફરિયાદો ખાલી પાણીની આવે છે। એનો મતલબ 300-400 ફરિયાદો આવે છે। તો પછી એના માટે શું? આ એક વસ્તુ થઈ। 400 કિલોમીટરની વરસાદી ગટરની અંદર ડ્રેનેજનું પાણી વહે છે, એના માટે શું? મચ્છરો કરડે છે, એના માટે મચ્છરને બી કરવા ગયો છો, એના માટે શું? ભૂવા પડી જાય છે, એના માટે શું? પૂર આવે ત્રણ વખત, એના માટે શું? અરે વાત કરતાં પહેલાં એક બાળકે બુદ્ધિ ના વાપરો ભાઈ। અને હું તો બધાને રિસ્પેક્ટ આપું છું, એવું નહીં, બોલતા પહેલાં વિચાર કરો કે તમારી સત્તા છે અને 31 વર્ષ થયા। તે 31 વર્ષમાં 31 વર્ષ સુધી હું વાલ બંધ કરતો તો શું? તમે લોકોએ જ્યારે ચૂંટણીમાં જીતીને આવ્યા બે તમારા, ત્યારે વચન આપેલું તમે કે ભાઈ અમે આ બત્તુભાઈ છે ને એટલે પાણી નથી આવતું। તો બત્તુભાઈ તો છે જ, પણ તમે લોકો જે વચન આપે એ પૂરું કર્યું? સવાલ કોઈના ઉપર આક્ષેપ કરવું બહુ ઇઝી છે, પણ આપણે મેનેજમેન્ટ નહીં કરી શકતા અથવા આપણે અધિકારીઓ પર કમાન્ડ નહીં દબાવી શકતા। એ કબૂલ કરો, કન્ફેસ કરો અને પછી વાત કરો કોઈની જોડે।